યુડાઇસમાં શાળામાં ફાઇનલાઇઝ આપી દીધું છે અને અન્ય શાળામાં બાળક ખરેખર એલસી લઈને ગયેલ છે અને તે શાળામાં ઇમ્પોર્ટ કરવાનું છે. પરંતુ હાલની શાળાના યુડાઇસમાં દર્શાવે છે તો શું કરવું? આ બાળક એલસી લઈને અન્ય શાળામાં ગયેલ છે અને યુડાઇસમાં આપની શાળામાં દર્શાવે છે. તે માટે આ સ્ટેપ અનુસરશો. સ્ટુડન્ટ મૂવમેન્ટ એન્ડ પ્રોગ્રેશનને પસંદ કરશો. જે પસંદ કરતા તેના 5 સબમેનુ આવશે, જેમાંથી સેન્ડ ટુ ડ્રોપબોક્સ પસંદ કરશો. ડ્રોપબોક્સ પસંદ કરતા પ્રોગ્રેશન કરેક્શન અને સેન્ડ ટુ ડ્રોપબોક્સ આ 2 પ્રકારના મેનુ ઓપન થશે, જેમાંથી સેન્ડ ટુ ડ્રોપબોક્સ પસંદ કરતા સૂચનાનું બોક્સ આવશે જેને ઓકે આપશો. સ્ટુડન્ટ પેન ટેક્સ્ટબોક્સમાં જે બાળકને ખરેખર લેફ્ટ વિથ ટીસી આપવાનું તે બાળકનો પેન આપીને ગો બટન પસંદ કરતા તે બાળકની વિગતો ડિસ્પ્લે થશે. ની તરફ લેફ્ટ સ્કૂલ ઓલરેડી વિથ ટીસી અને માર્ક ડ્રોપ આવે છે, જેમાંથી લેફ્ટ સ્કૂલ ઓલરેડી વિથ ટીસીને પસંદ કરતા સૂચનાનું બોક્સ આવશે જેને ઓકે આપશો. બાદમાં ફરીવાર સૂચન બોક્સમાં સૂચના અંગ્રેજીમાં સૂચના આવશે જેને ઓકે કરતા આ બાળક ડ્રોપબોક્સમાં જશે અને અન્ય શાળા ઇમ્પોર્ટ કરી શકશે.